સાથે મળીને સમાજની તો ચિંતા કરીએ જ છે, પરંતુ અહીંયા આપણા સમાજના ઉત્સાહિત યુવાનો દ્વારા હું નીતિનભાઈ સાહેબ બંને વાત કરતા હતા કે આવું બધું બોલી જાય એટલે ઘણીવાર ઘણું બધું અટકી જતું હોય છે. એટલે હું સાહેબ એ ચિંતા કરતા હતા કે તમારો ઉત્સાહ, તમારો પ્રેમ ઘણીવાર ખૂબ સારો હોય છે, પણ એ ઉત્સાહ અને પ્રેમ બંધ મુઠ્ઠીમાં રહે અને એ બંધ મુઠ્ઠીથી આપણે એકબીજાને સહયોગ કરીએ તો વિશેષ લાભ સમાજને પણ થશે અને રાજ્યના લોકોને પણ થશે. સાથે જ હમણાં અહીંયાથી સંચાલકે ખૂબ સારી વાત કરી કે કડીને સોનાની દળી બનાવવામાં નીતિનભાઈ સાહેબનો ખૂબ મોટો રોલ છે અને એ આખું ગુજરાત જાણે છે, ખાસ કરીને વિરમગામ, માંડલ, આજુબાજુના લોકો, કેમ કે મોટા પ્રમાણમાં લોકો કડી રહેવા માટે આવ્યા છે. પણ સાહેબની હાજરીમાં એક ગુસ્તાખી અમે કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ, માંડલ, દેત્રોજની સેવા કરવાનો અમને અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવી અમે વિરમગામ, માંડલ, દેત્રોજનો વિસ્તાર અમે ચોક્કસ બનાવીશું. એટલે અમારા એ બાજુના લોકોને અહીંયા આવીને જે હવે વ્યવસાય, અભ્યાસ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા સેટ થયા છે અને આ કડી હજુ પણ સારું બને એ દિશામાં આપણે આગળ વધવું છે. પણ હવે આપણા વિરમગામ, માંડલ, દેત્રોજના લોકોને કડી લાંબુ ન થવું પડે એ દિશામાં આપણે આપણો વિસ્તાર પણ ખૂબ સારો બને એમાં કામ કરીશું. તમારા બધાના આશીર્વાદ અમારી સાથે રહે. રોજની અંદર અહીંયા જેટલા પણ પરિવારો છે, હું ફરી એકવાર કહું છું કે છેલ્લા 2 વર્ષની અંદર અમે લગભગ 247 કરોડ રૂપિયાના સ્ટેટ અને પંચાયતના રસ્તાઓ મંજૂર કર્યા છે. આપ સૌને ખાસ વિનંતી છે કે તમારી દેત્રોજમાં જે જમીનો હોય એ હયાત રાખજો, વેચતા નહીં. તમારા નેડિયાના રસ્તા પણ ભવિષ્યમાં બનશે ને જમીનોના ખૂબ સારા ભાવ પણ આવશે. એટલે કડીના મોહમાં કે કડીમાં મકાન લઈએ, બંગલો લઈએ અને આપણે ગામડે 2 વીઘા જમીન વેચવી ન પડે એનું પણ તમે બધા થોડું ધ્યાન રાખજો એવી આપ સૌને આજના માધ્યમથી વિનંતી કરું છું. મા ઉમિયાને પ્રાર્થના કરું કે મા ઉમિયાના આશીર્વાદ આ 72 સમાજ ઉપર કાયમ રહે અને આ એકમાત્ર એવો સમાજ, હું દરેક સમાજમાં જાઉં છું, પાટીદાર સમાજ આખો, પણ જે આપણી વાળાઓની જે પદ્ધતિ છે એમાં 72 સમાજ ખૂબ શાંતિપ્રિય રીતે સમાજની પ્રગતિમાં, રાજકીય પ્રગતિમાં, સામાજિક પ્રગતિમાં, રોજગારી અને શૈક્ષણિક પ્રગતિમાં 72 સમાજના યુવાનો અને વડીલો ખૂબ શાંતિપ્રિય રીતે સમાજના વિકાસમાં હંમેશા મહત્વપૂર્ણ ધ્યાન આપતા હોય છે. એટલે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. મા ઉમિયાને પ્રાર્થના કરું કે આ સમાજ ઉપર એના હંમેશા આશીર્વાદ રહે, આ સમાજ હંમેશા નિરોગી રીતે ખૂબ સુખ સમૃદ્ધિ સાથે પ્રગતિ કરે એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.